નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર, જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય એ આપણે જાણીએ. કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તમામ બાબતો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું રહેશે. ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે. આપણે તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ આ રીતે આઈ ખેડૂત 2.0 એ રીતે ખુલી જશે. ત્યારબાદ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમે જે રજિસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબર અને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અથવા ઓટીપી ઉપર ક્લિક કરી શકો છો. અને ત્યારબાદ અહીં કેપ્ચા કોડ નાખી અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો ખોલી લઈએ. તો અહીંયા આગળ તમે લોગિન કરશો એટલે આ રીતે ખુલી જશે. ત્યારબાદ હવે તમારી અરજી જોવા માટે તમે જેટલી પણ અરજીઓ કરી હશે એ અરજી ઉપર દેખાશે. તો આપણે અહીં બીજા નંબર ઉપર ક્લિક કરીએ અરજી ઉપર. તો તેના ઉપર ક્લિક કરીશું તો અહીં તમને દેખાશે એક્શન, સ્થિતિ, અરજી નંબર, ઘટકનું નામ અને વિભાગનું નામ, એ તમામ બાબતો. કઈ તારીખે અરજી કરી એ પણ તમને દેખાશે. ત્યારબાદ હવે તમારે શું કરવાનું રહેશે, અહીં એક્શન ઉપર તમારે જે આવે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અરજી જોવો, પૂર્વ મંજૂરી અને ચૂકવણીનો હુકમ, આ રીતે 3 ટપકા આવશે. તો અરજી જોવો તેના ઉપર ક્લિક કરશો એટલે તો તમે પ્રિન્ટ એની કરી શકશો, બરાબર છે. જ્યારે બીજા નંબરમાં પૂર્વ મંજૂરી ઉપર ક્લિક કરશો તો હાલ એ પૂર્વ મંજૂરીનો આવેલો નથી, નહીંતર અહીંથી તમને પૂર્વ મંજૂરીનો હુકમ પણ દેખાઈ દો. ત્યારબાદ ચૂકવણી હુકમ. તો હાલમાં તો આ પોર્ટલ હાલ તમે અરજીઓ કરી હશે તો હજુ રાહ જુઓ. 10-15 દિવસે તમારે ચેક કરતા રહેવું, બરાબર છે, કે તમારી અરજી બાબતે શું થયું. 10-15 દિવસે, મહિને તમારે ચેક કરતા રહેશો તો તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો. કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.